રાજપીપળાની એકમાત્ર સહકારી બેંક ગણાતી રાજપીપળા નાગરિક સહકારી બેંક લિમિટેડની 77મી વાર્ષિક સાધારણ સભા આજે યોજાઈ હતી। નાગરિક સહકારી બેંક લિમિટેડે ચાલુ વર્ષે અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધુ નફો કરી પ્રામાણિક વહીવટનું ઉદાહરણ પૂરું પાડ્યું। રાજપીપળાની એકમાત્ર સહકારી બેંક ગણાતી રાજપીપળા નાગરિક સહકારી બેંક લિમિટેડની 77મી વાર્ષિક સાધારણ સભા આજે યોજાઈ। નાગરિક સહકારી બેંક લિમિટેડે ચાલુ વર્ષે અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધુ નફો કરી પ્રામાણિક વહીવટનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। રાજપીપળા નાગરિક સહકારી બેંક લિમિટેડની વાર્ષિક સાધારણ સભા ચેરમેન અમિતભાઈ ગાંધીની અધ્યક્ષતામાં બેંકના સભાખંડમાં યોજાઈ હતી। રાજપીપળા નાગરિક સહકારી બેંક લિમિટેડના મેનેજર મલકેશભાઈ શાહે હાજર રહેલ ડિરેક્ટર અને સભાસદોનું શાબ્દિક સ્વાગત કરી કાર્યસૂચિ અનુસાર સાધારણ સભાની કાર્યવાહી આગળ ધપાવી હતી। ડિરેક્ટર ડોક્ટર નિખિલભાઈ મહેતાએ આ વર્ષે સૌથી વધુ નફો કરવા બદલ સ્ટાફ અને સૌ સભાસદોને આભાર વ્યક્ત કર્યો છે। નાગરિક બેંક દ્વારા મોબાઈલ બેન્કિંગ એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું। હવે સભાસદો અન્ય બેંક સાથેના વ્યવહાર પણ ઘર બેઠા કરી શકશે। બેંકનું એટીએમ પણ ટૂંક સમયમાં કાર્યરત થશે। જાહેરાતને હાજર તમામ સભાસદોએ વધાવી લીધી। દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।